નમસ્કાર, જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પાણીના પ્લાન્ટના નામે કરોડોની છેતરપિંડીનો મોટો મામલો સામે આવ્યો। નોઈડા સ્થિત કંપનીના સંચાલકો સહિત 11 આરોપીઓ સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે। ફરિયાદ મુજબ પ્લાન્ટ સ્થાપી આપવાની અને તૈયાર માલ ખરીદવાની ખાતરી આપી ફરિયાદી પાસેથી આશરે રૂપિયા 2.42 કરોડથી વધુ રકમ વસૂલવામાં આવી હતી। જોકે વચન મુજબ મશીનરી અને કરારનું પાલન ન થતા છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હાલ કેશોદ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી હાર્દિકભાઈ સેજાભાઈના તેઓની ફરિયાદ આપેલ કે વર્ષ 2024માં તેઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર નેક્ઝેન એનર્જીયા નામની કંપનીનું એક જાહેરાત પેજ જોયેલ, જે જાહેરાત પેજ અંતર્ગત તેઓએ તેમના મોબાઈલ મારફતે કંપનીનો કોન્ટેક્ટ કરતા કંપની નોઈડા ઉત્તર પ્રદેશ ખાતે સ્થિત હોય અને પાણીના પ્લાન્ટનું કામગીરી કરતું હોવાનું ફરિયાદીને જણાતા ફરિયાદી રૂબરૂ કંપની ખાતે ગયેલ અને કંપની સાથે પાણીના પ્લાન્ટ નાખવા બાબતે વાતચીત કરતા કંપની અને ફરિયાદી બંને સહમત થયેલ। ત્યારબાદ કંપનીએ ફરિયાદીને તેઓની કંપનીમાંથી જ પાણીના પ્લાન્ટના જે મશીનરી છે તે ખરીદવી પડશે તેમ જણાવી ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે કુલ 2.42 લાખ જેટલી રકમ મેળવી લઈ ફરિયાદીને 90 BPMની જગ્યાએ 60 BPMના મશીનો આપી તેમજ ફરિયાદીનો પ્લાન્ટ ચાલુ થતાં ફરિયાદી પાસેથી પાણીની બોટલની ખરીદી ન કરી કંપનીના જવાબદાર અધિકારી સચિન શ્રીવાસ્તવ, પિયુષ દ્વિવેદી, આયુષ દ્વિવેદી, મયંક શર્મા, સંજય ગુપ્તા તેમજ અન્ય કર્મચારી વિનય ત્યાગી, આનંદ દ્વિવેદી, સત્યેન્દ્રસિંહ ચૌહાણ, વિજય ચૌહાણ, KCH SE પાંડા અને સંજય વાલિયાનાઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ આધારે ફરિયાદીની ફરિયાદ લઈ ગુનો નોંધી આ કામની આગળની તપાસ હાલમાં ચાલુ છે।